નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિકના આજના લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના દાખલાનો અભ્યાસ કરીશું. જે મિક્સ કોન્સેપ્ટ બેઝ દાખલા છે એનો અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ ક્વેશ્ચન 1 થી. આર ત્રિજ્યાના ગોળીય વાહક કવચ પર, માની લો કે એક આર ત્રિજ્યાનું કવચ છે, એના ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે અને બીજો કેપિટલ ક્યુ એ વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર મૂકવામાં આવેલ છે. તો કવચના કેન્દ્રથી, જેનું સેન્ટર છે, r/2 અંતરે આવેલા પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. એના ઓપ્શન તમને આપી દીધા છે. હવે સિમ્પલ આપણે વાત કરીએ, એક ગોળાકાર કવચ બનાવે, એ ગોળાકાર કવચની ત્રિજ્યા કેપિટલ આર લખી દો અને કવચની ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. કેન્દ્રમાં કેટલો વિદ્યુતભાર છે? કેપિટલ ક્યુ. અને અર્ધ વચ્ચેનું કોઈ બિંદુ પી બનાવીએ, ત્યાંથી આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો હું વિદ્યાર્થી મિત્રો એટલે કહેવા માંગુ છું, એક કેન્દ્રના વિદ્યુતભાર વડે પણ વિદ્યુત સ્થિતિમાન લાગે છે અને બીજું કે સપાટી ઉપરનો જે વિદ્યુતભાર છે એના માટે પણ વિદ્યુત સ્થિતિમાન લાગે છે. તો તમને ખબર છે કે સપાટી ઉપર રહેલો જે વિદ્યુતભાર છે એ સપાટી ઉપર વિદ્યુતભાર વડે વિદ્યુત સ્થિતિમાન અંદરના સમગ્ર ભાગમાં બધી જ જગ્યાએ એક સમાન હશે. તો V1 બરાબર આપણે લખીએ કે Q છેદમાં કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ Q છેદમાં 4πε0R. બરોબર, કેની કિંમત લખી 4πε0R, તો Q ડિવાઇડ બાય 4πε0R. ચલો, આ કવચના માટે થયું. બરોબર, હવે વાત કરીએ કે અંદર કેન્દ્રમાં જે ક્યુ વિદ્યુતભાર છે એનાથી r/2 અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો V2 બરાબર KQ ડિવાઇડ બાય r/2, છેદનો છેદ અંશમાં જશે તો 2Q ડિવાઇડ બાય K ની કિંમત 4πε0R. તો V1 અને V2 નો સરવાળો કરશો તો Q ડિવાઇડ બાય 4πε0R વત્તા 2Q ડિવાઇડ બાય 4πε0R, બંનેમાંથી કોમન શું આવશે? 4πε0R. તો કૌંસમાં શું વધશે? Q પ્લસ 2Q. તો તમારો જવાબ તમે ગણી શકો કયો આવશે? બંનેમાં 4πε0R, બંનેમાં 4πε0R, 2Q પ્લસ Q. તો ઓપ્શન જે છે સી એ તમારો પરફેક્ટ આન્સર છે. નેક્સ્ટ, આકૃતિની અંદર -Q1 પ્લસ Q2 અને Q3 વિદ્યુતભાર ગોઠવેલા છે. તમે જોઈ શકો છો કે -Q1 છે એ કેન્દ્ર ઉપર ઉગમ બિંદુ પર છે. પછી Q3 જે છે -Q3, અહીંયા આઈ થિંક મારા ખ્યાલથી મિસ્ટેક છે, -Q3 ને પ્લસ Q3 હશે. એ જે છે એ તમને અહીંયા આપેલું છે x અને y થી થોડે દૂર થીટા ખૂણે, અને Q2 જે છે x અક્ષ પર છે. તો આપણે વાત કરીએ કે અહીંયા જે Q3 ની કિંમત જે છે એ પ્લસ Q3 ની જગ્યાએ આપણે -Q3 અહીંયા દર્શાવેલ છે. તો બળોની ચર્ચા કરી, આ -Q1 અહીંયા છે -Q3, પછી -Q1 અને અહીંયા છે પ્લસ Q2. તો Q2 વિદ્યુતભારના લીધે -Q1 પર, આ જે Q2 વિદ્યુતભાર છે એના લીધે -Q1 ઉપર જે બળ લાગશે એ કેવું આવશે? F1. બરોબર, કારણ કે આ પોતાની તરફ ખેંચશે, જે x દિશામાં લાગશે. તો અહીંયાથી આ બળ ગણશો તો એ કઈ દિશામાં જશે? x દિશાની અંદર જશે. ઓકે, બીજું કે -Q3 જે છે એના લીધે -Q1 પર, તો હવે અહીંયા બંને ઋણ છે, તો ઋણ વચ્ચે અપાકર્ષણ થશે. તો અપાકર્ષણના કારણે એ બળ કઈ બાજુ જશે? નીચેની તરફ. બરોબર, તો અહીંયા તમે લખી શકો છો કે -Q3 વડે Q1 ઉપર લાગતું વિદ્યુતીય બળ F2 જે છે, તો F2 ના બે ઘટક પડશે, એક તો F2 sin θ અને બીજું છે F2 cos θ. તો હવે સિમ્પલ અહીંયા સમજો, આકૃતિમાંથી આ સીધો રેખાખંડ હું અહીંયાથી આમ લઈ લઉં તો આ બાજુ F2 આવ્યો, પછી એક સીધો y ડેશ અહીંયા બનાવો તો નીચેનો ખૂણો કેટલાનો થયો? થીટાનો. તો જેની સાથે ખૂણો થીટા બનાવે એને આપણે કયો ઘટક કહી શકીએ? કોસ ઘટક. તો તમારો કોસ ઘટક નીચે જાય છે એટલે y દિશામાં જાય એટલે નીચે એટલે ઋણ આવશે. તો જો -F2 cos θ j કે. બીજું કે આ બાજુ બીજો ઘટક તમે લખશો ધન x માં જશે, જેની સાથે ખૂણો નથી તો એને સાઇન ઘટક હોય તો F2 sin θ i કેપ. બરાબર, અને જે ધન x માં હોતી એને આપણે પ્લસ દર્શાવી દીધો. તો આપણે અહીંયા તમે લખી શકો છો કે F2 જે છે, તો F2 માટેની કિંમત તમે લખશો તો F2 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q3 ડિવાઇડ બાય a સ્ક્વેર. કે ની કિંમત મૂકી દો, કારણ કે f ની કિંમત તમારે જે જવાબ આવશે એ જવાબમાં શું થશે? કે Q1 Q2 ડિવાઇડ બાય b સ્ક્વેર, કારણ કે અંતર b છે. તો અહીંયા કેટલો હશે? કે Q1 Q3 ડિવાઇડ બાય a સ્ક્વેર, આ દિશાની અંદર. બરોબર, તો F1 ની કિંમત તમને ધન x માં મળી ગઈ. F2 ની કિંમત જે છે અહીંયા કે Q1 Q2 બાય a સ્ક્વેર sin i કેપ અને માઇનસ કે Q1 Q3 a સ્ક્વેર ડિવાઇડ બાય cos j કેપ. નેક્સ્ટમાં તમને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે જે પરિણામી બળ છે x ઘટક માટેનું એ કોના સમપ્રમાણમાં છે? તો x ઘટકની વાત કરો તમે, x ઘટક માટે કયું આવશે? કે Q1 Q2 બાય a સ્ક્વેર, અને અહીંયા શું આવશે? કે Q1 Q2 બાય b સ્ક્વેર. તો બંનેમાં કોમન શું છે? Q1 કોમન છે તો કે Q1 બહાર કાઢી લો, તો Q2 ના છેદમાં b સ્ક્વેર. તો તમે અહીંયા જો Q2 ના છેદમાં b સ્ક્વેર.
બરોબર. અને બીજું છે અહીંયા Q3 જે છે Q3 ના છેદમાં a સ્ક્વેર, તો પ્લસ માં આવશે તો Q3 ના છેદમાં a સ્ક્વેર, તો ઓપ્શન કયો આવશે? બી. જો બંનેમાં પ્લસ, Q2/b સ્ક્વેર અને Q3/a સ્ક્વેર sin થીટા. ક્લિયર? ખબર પડી? આ રીતે તમારે એનું સોલ્યુશન મેળવવાનું છે. નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન, પાતળા તારની r ત્રિજ્યાની, એક પાતળો તાર લીધેલો છે, એની r ત્રિજ્યાની બે રિંગોને પોતાની અક્ષો એકબીજા ઉપર, બે રિંગ એકબીજાની ઉપર સંપાત થતી હોય તેમ d અંતરે મૂકેલ છે. રિંગો પરના વિદ્યુતભારો અનુક્રમે +q અને -q હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે શોધવાનો. જો આકૃતિ તમને આપી દીધી છે, અહીંયાથી એકનું કેન્દ્ર O1 બીજાનું કેન્દ્ર O2, જો બંનેની અક્ષ એકબીજા ઉપર સંપાત થાય છે, બરાબર. આ અંતર r, આ d, તો આ કર્ણ જે છે કેટલાનો થશે? r² + d² નું વર્ગમૂળ. આ બાજુથી કર્ણ માપો તો r² + d². તો VA બરાબર તમારે લખવું હોય તો શું થાય? kq/r. અને પોતાના જ કેન્દ્રમાં માટે માપો, આ રિંગ જે છે પોતાના પોતા, તો kq/r. પણ બી રિંગ વડે માપવું હોય તો અહીંયાથી આટલું અંતર લેવું પડશે, તો kq, અને માઇનસ વિદ્યુતભાર છે તો -kq, અને વર્ગમૂળની અંદર r² + d². ચલો VB માપીએ તો પોતાના જ કેન્દ્ર માટે શું થશે? kq/r. અને અહીંયાથી તમે માપશો એટલે શું થશે? -kq/r² + d². બંનેનો તફાવત લઈ લો તો VA - VB, પરિણામ વિદ્યુત સ્થિતિમાન બરાબર શું થશે? VA - VB. તો શું થશે? kq/r - kq/√r² + d². અને આના માટે શું આવશે? +kq/r. સોરી, અહીંયા છે ને આ લોકોની મિસ્ટેક છે, અહીંયા માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે, કારણ કે આ પોતે કેવો છે? ઋણ વિદ્યુતભાર છે, તો ઋણ વિદ્યુતભાર માટે VB નું મૂલ્ય માઇનસ આવશે અને આ કેવો આવશે? પ્લસ. પણ હવે VA - VB કરશો એટલે આ માઇનસ પ્લસ થઈ ગયું, અને આ જે છે એ કેવું થઈ જશે? માઇનસ થઈ જશે, કારણ કે પ્લસ હતું એટલા માટે. પણ આ લોકોએ ડાયરેક્ટ સંજ્ઞા સાથે પહેલાથી જ લખી દીધું છે, VB ની જે ઋણ કિંમત છે એ અહીંયા લખી દીધી, પછી બેનો સરવાળો કરી દીધો. તો kq/r બે વખત તો 2kq/r, અને આ બી બે વખત તો શું થશે? 2kq√r² + d². તો તમારો પરિણામી જે જવાબ મળશે એ તમને કેટલો જવાબ મળશે? તો અહીંયા જો 2kq/r, તો એવો ઓપ્શન કયો છે? 2kq/r, કે ની જગ્યાએ કિંમત લખી રહ્યા છે તો 4πε0, 2 કેન્સલ એટલે q/4πε0, તો ઓપ્શન ડી આવશે. બાકી તો બીજા શક્ય જ નથી. 1/r - 1/r² + d² નો વર્ગમૂળ. ડન. ઓકે, નેક્સ્ટ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. એક અક્ષ પર રહેલા થોડા વિદ્યુત ભારોના x બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 20/2x² - 4 વોલ્ટ વડે આપેલું છે. એક અક્ષ પર છે એના થોડા વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 20/2x² - 4 વડે દર્શાવેલ છે. તો જ્યાં અંતર x એ માઇક્રોમાં અને x બરાબર 4 માઇક્રોમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન છે તમારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો સમીકરણ કંઈક આવું છે, E બરાબર -dV/dx. -dV/dx. V ની કિંમત લખો 20/2x² - 4, તો -d/dx 20/x² - 4. છેદ છે અંશમાં લખી નાખો એટલે -1 થઈ જશે. તો -1 થઈ જાય તો શું લખી શકાય? 20/ઘાત આગળ, 1 ઘાત આગળ, -1 ઘાત આગળ અને 1 ઘાત ઓછી, એટલે કે 1 હતી -1 થઈ એટલે -2 થશે, પણ -2 છેદમાં લખો તો x² - 4 એનો વર્ગ. પછી એવું કે કૌંસ હોય, કૌંસનું ફરીથી વિકલન કરો તો 2 ઘાત આગળ અને x માં 1 ઘાત ઓછી, તો 2x થઈ જશે. તો જવાબ આવશે -20/x² - 4 એનો વર્ગ. અને આ જે તમારી 1 ઘાત હતી એનું -1 ઘાત આગળ આવી હતી અને ઇન્ટુ 2x, તો માઇનસ કેન્સલ, તો જવાબ આવશે 40x/x² - 4 એનો હોલ સ્ક્વેર. x ની કિંમત 4 માઇક્રોમીટર લખી દો. હવે 4 માઇક્રોમીટર માટે તમે લખશો તો 4 નો વર્ગ 16, 16 - 4 અને ઉપર 40 × 4 એટલે કેટલા થઈ જશે? 160. 160 અને અહીંયા ગણતરી કરીને તમે કિંમત મૂકશો તો જવાબ આવશે 12. 12 નો વર્ગ 144. તો ગુણોત્તર કરશો એટલે 10/9
વોલ્ટ પ્રતિ માઇક્રોમીટર. જવાબ શું હશે? વોલ્ટ પ્રતિ માઇક્રોમીટર. આ રીતે તમને ગણતરી કરી શકો છો. નેક્સ્ટ, સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર છે. માની લો કે આ રૂમ છે, રૂમના કેન્દ્રની અંદર ક્યુ વિદ્યુત ભાર છે, તો એની બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? તમે સમજો કે રૂમ છે તો એની વચ્ચોવચ હોય તો એ વિદ્યુત ભારની વહેંચણી કેટલી રીતે થશે? 6 ભાગમાં થાય. કેમ? કારણ કે બે સામસામેની દિવાલ, આ બે બાજુની અને બે ઉપરની, એટલે કે સામસામેની 2, આ બાજુની બીજી 2, એટલે 4 અને ઉપર નીચેની એટલે 6, તો 6 વડે ભાગી શકાય. તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ Q/6ε0 કેટલો આવશે? Q/6ε0. પણ તમને ઓપ્શનમાં એવો કોઈ જવાબ જ નથી. જો Q/6ε0 છે જ નહીં, તો આપ્યું છે શું? તો 6 વાળા ઓપ્શન તો બધામાં છે જ. ઉપર 4π છે, નીચે બી 4π છે. તમે સી ઓપ્શન જો તો 4πQ/6 × 4πε0. તો ઓપ્શન સી તમારો પરફેક્ટ આન્સર આવશે. એના પછી હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની આસપાસ r ત્રિજ્યાનું જે એક લૂપ છે, એ લૂપની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે વર્તુળાકાર કક્ષામાં. તો બંનેમાંથી તમારે કુલંબીય બળ કેટલું હશે એ સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે. તો પહેલા તો વાત કરીએ કુલંબીય બળ એટલે શું થાય? K(Q1Q2/r²) × r². તો હાઇડ્રોજન માટે કેન્દ્રમાં શું હશે? પ્રોટોન, એટલે કે +E, અને આ બાજુ એક ઇલેક્ટ્રોન હશે, તો એના માટે શું થશે? -E. તો F સદિશ બરાબર K × E - E/r² × r². તો -Ke²/r², -Ke²/r². અને r બરાબર શું થાય? r સદિશ ભાગ્યા માનાંકમાં r, r સદિશ ભાગ્યા માનાંકમાં r. તો જવાબ આવશે -Ke²/r². જો 2 વખત r ની ઘાત છે ને, એક અહીંયા, તો r ની 3 ઘાત અને સદિશ r વડે. તો તમારો ઓપ્શન તમે જો ડી એ પરફેક્ટ રિપ્રેઝન્ટેશન આપેલું છે. નેક્સ્ટ, એક પેપરના સમતલમાં L મીટર બાજુ વાળો ચોરસ આપેલો. તમને એક L મીટર બધી બાજુનું માપ છે, ચોરસ આપેલો છે, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસના નીચેના મર્યાદિત ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે, તો ફ્લક્સ કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા જ કીધું હતું કે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય અને એટલી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળતી હશે તો ફ્લક્સ 0 આવશે. તો તમે જોઈ શકો, એક બાજુથી કઈક ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા, ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય, બીજી બાજુથી બહાર નીકળે, તો બંનેનું ટોટલ સમાન થશે, એટલે 0 થશે. એમ છતાં બી જો તમારે ગણતરી કરવી હોય તો E સદિશ ડોટ A સદિશ બરાબર EA cos θ. પૃષ્ઠ છે, પૃષ્ઠને કઈ રીતે હોય છે? લંબ રૂપે છે. E અને A બંને પરસ્પર લંબ રૂપે, કારણ કે તમારો ક્ષેત્રફળ સદિશ તમારી સામે આવશે, અને વિદ્યુત ક્ષેત્ર જો તમે આ રીતે, આ વિદ્યુત ક્ષેત્ર છે અને ક્ષેત્રફળ સદિશ અહીંયાથી સામે છે, તો બંને સામે હોય તો ઇન શોર્ટ આ જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. તો 90 નો ખૂણો અને cos 90 0 થઈ જશે. નેક્સ્ટ, એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P છે, તે નિયમિત ચુંબકીય ક્ષેત્ર E માં મૂકેલ છે. ડાયપોલને આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર E માં મૂકીએ છીએ. તો આ ડાયપોલ વડે થતું કાર્ય, મતલબ કે એને 90 ડિગ્રીનું આપણે જ્યારે ભ્રમણ આપીએ છીએ, 90 થી લઈને 180 નું, તો એના વડે થતું કાર્ય કેટલાનું હશે એ તમારે શોધવાનું છે. ચલો, તો આના માટે આપણે ગણતરી કરીએ. પેલા તો કોઈ પણ કાર્ય શોધવા માટેની સિમ્પલ સમીકરણ તમને ખબર છે કે P cos θ1 - cos θ2. ડાયપોલનું કાર્ય શોધવા માટેનું સમીકરણ P cos θ1 - cos θ2. તો અહીંયા કિંમત મૂકી દઈએ, P cos θ1 - cos θ2. હવે આ લોકો અહીંયા શું કર્યું છે કે માઇનસ આગળ રાખ્યું છે, એટલે cos θ2 - cos θ1 થશે, તો -P cos θ2 - cos θ1. તો P × E એમનું એમ, cos θ2 એટલે 180 અને cos θ1 એટલે કે 90. તો 180 - cos 90, તો cos 180 ની કિંમત -1, cos 90 એટલે 0. આ બાજુ -1, આ બાજુ માઇનસ, બંને કેન્સલ. તો જવાબ માત્ર કેટલો આવશે? P. બંનેની અંદર આપણે તમે ગણતરી કરશો એટલે જવાબ કેટલો આવશે? P. નેક્સ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ તમારી ટેક્સ્ટ બુકમાં આઈ થિંક હશે, મારા ખ્યાલથી તમે સોલ્વ કરેલો હશે. એક પોલા નળાકારની અંદર Q કુલમ વિદ્યુત ભાર છે. પોલો નળાકાર લઈ લો તો એની અંદર આપણે Q કુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. તો વક્ર સપાટી B પાસે સંકળાયેલું ફ્લક્સ ખાલી જગ્યા હશે, તમારે શોધવાનું છે. અને B પાસેનું ફ્લક્સ ફાઈ આપી દીધું છે અને A પાસેનું ફ્લક્સ માંગ્યું તમને. તો C બિંદુ એથી ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય, બરોબર, એ માંથી બહાર નીકળે. મતલબ ઇન શોર્ટ આપણે એમ કહીએ કે વચ્ચે વિદ્યુત ભાર હોય તો C માંથી બી બહાર નીકળશે, A માંથી બી બહાર નીકળશે, B માંથી બી બહાર નીકળશે. તો આ ત્રણે ત્રણ જે સપાટી છે એનો તમે ફ્લક્સનો સરવાળો કરો તો તમારું પરિણામી કંઈક ફ્લક્સ મળતું હશે, જેમાંથી તમને એવું કીધું છે કે બી બિંદુ પાસેનું ફ્લક્સ તમારે આપી દીધું છે ફાઈ વડે, તમારે એ પાસેનું શોધવું. તો હું એમ કહું કે
એ અને સી બંનેની વક્ર સપાટી સરખી છે તો બંને માટે ફ્લક્સની કિંમત બી સરખી જશે. તો આપણે સમીકરણ ગણતરી કરીએ. ટોટલ ફ્લક્સ phi બરાબર phi a પ્લસ phi b પ્લસ phi c ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0. ટોટલ ફ્લક્સ કેટલું મળશે? વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન 0. તો ટોટલ વિદ્યુતભાર q છેદમાં એપ્સિલોન 0. ઓકે, હવે એ અને સી નું ફ્લક્સ સમાન મેં કીધું કારણ કે બંને સપાટી છેડે છે, ક્ષેત્રફળ સરખું, તો બંને માટે ફ્લક્સ સરખું છે. તો એ માટે phi ડેશ અને સી માટે બી phi ડેશ અને બી માટે તો phi b લખી દો. તો phi ડેશ પ્લસ phi b ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0 અને અહીંયા ટોટલ સરવાળો કરો તો 2 phi ડેશ ઇઝ ઇક્વલ ટુ phi b પેલી બાજુ હશે તો q બાય એપ્સિલોન 0 માઇનસ phi b. તો phi b ની કિંમત તો phi આપેલી જ છે તો 2 phi ડેશ ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0 માઇનસ phi. તો phi ડેશ બરાબર 2 છેદમાં જશે તો 1/2 q બાય એપ્સિલોન 0 માઇનસ phi. ધ્યાન રાખજો, આવો સમ પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ, પાતળા વાહકની રિંગ ની ત્રિજ્યા પર r પર q વિદ્યુતભાર મૂકેલો છે. તમે જો કે એક રિંગ છે, રિંગ ઉપર આપણે r વિદ્યુતભાર મૂકેલો છે. તો રિંગના કેન્દ્રથી AKB ભાગની અંદર જો તમે આ ભાગ જો AKB ભાગની અંદર વિદ્યુતભારના લીધે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર E મળે છે. આના લીધે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર E મળે. તો ACD અને B બાકીનો જે ભાગ છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો સાંભળો, સમગ્ર વિદ્યુતભાર સરખો હોય તો કેન્દ્રમાં શૂન્ય થાય. એટલે ઇન શોર્ટ કહું, AB ભાગમાં જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ CD માં હશે, જેટલું AC માં છે એટલું જ કોના હશે? BD માં. તો અહીંયા એમ કહેવાય કે AB ની અંદર તમને કેટલું વિદ્યુત ક્ષેત્ર કીધું છે? E જેટલું. હવે AC અને BD બંને સામ સામે છે એટલે એકબીજાની અસર નાબૂદ કરશે. તો CD ભાગ જ વધ્યો તમારો. તો CD ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? E જેટલું. પણ એની દિશા કઈ બાજુ હશે? O થી લઈને કે બાજુની? તો એમ કહી શકાય કે ACDB આ ચોથા ભાગ 3/4 જેટલો ભાગ છે એમાં વિદ્યુત ક્ષેત્ર E હશે અને દિશા હશે O થી K સુધીમાં. જો તમને અહીંયા સાબિતી આપેલી છે આ બાજુ E, આ બાજુ E, આ બાજુ E, આ બે સામસામે કેન્સલ. તો આ જે CD ભાગના લીધે જ પરિણામી મળશે. તો એ કઈ બાજુ જાય છે? ઓકે દિશામાં. તો જે લખ્યું E જેટલું વિદ્યુત ક્ષેત્ર ઓકે દિશામાં છે. સિમ્પલ. નેક્સ્ટ, નિયમિત વિદ્યુત ક્ષેત્ર E. તમને વિદ્યુત ક્ષેત્ર E આપી દીધું છે વોલ્ટ પ્રતિ મીટરમાં, જે સમતલમાં દર્શાવેલ છે. સમતલમાં વિદ્યુત ક્ષેત્ર સાથે સમક્ષિતિજ દિશામાં એક L બાજુ વાળો ચોરસ મૂકેલો છે, તમે જોઈ શકો છો. જેથી વિદ્યુત ક્ષેત્ર અને ચોરસની બાજુ વચ્ચેનો ખૂણો, ચોરસની જે બાજુ છે અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા આપેલો છે. તો ચોરસમાંથી બહાર નીકળતું ફ્લક્સ શોધવાનું છે. ટોટલ ફ્લક્સ કેટલાનું થાય? હવે સિમ્પલ હું તમને કહું કે આ બાજુ આમ છે, મતલબ આ ચોરસ છે, આ ચોરસની એક બાજુ. હવે વિદ્યુત ક્ષેત્ર આમ કઈક ખૂણો બનાવે છે, તમે જોઈ શકો આમ સેજ ખૂણો છે, આ વચ્ચેનો એંગલ દેખાય તમને? બરોબર. તો આ વિદ્યુત ક્ષેત્ર, તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જાય? તો ક્ષેત્રફળ સદિશ આમ લંબ રૂપે આવશે તમારી બાજુ. તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થાય? 90 નો ખૂણો થશે. તો ફ્લક્સ phi બરાબર શું થશે? AB E into A into cos 90. cos 90 ની કિંમત 0 એટલે ફ્લક્સ 0 થઈ જશે. ઓકે, નેક્સ્ટ, r ત્રિજ્યાના વિદ્યુત ભારિત વાહક ગોળાના કેન્દ્રથી 3/2 અંતરે, માની લો કે હું એક વિદ્યુત ગોળો બનાવું છું, એની ત્રિજ્યા જે છે r છે, એનાથી 3/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. 3/2 એટલે 1.5 થાય. મતલબ કે બિંદુ ક્યાં આવેલું છે? ગોળાની બહાર. તો ગોળાની બહાર બિંદુ આવેલું, ત્યાં વિદ્યુત ક્ષેત્ર એ છે. તો એના કેન્દ્રથી r/2 અંતરે, r/2 અંતર એટલે કે ક્યાં આવશે? ગોળાની અંદર. તો તમને મેં આગળ જ કીધું હતું કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર એટલે કોઈ પણ બિંદુ ગોળાની અંદર હોય તો એ જગ્યાએ કોઈ વિદ્યુત ભાર હોતો નથી, અને વિદ્યુત ભાર ના હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ ના હોય એટલે વિદ્યુત ક્ષેત્ર 0 છે. જો અહીંયા લખેલું છે કે r/2 એ અંદરના ભાગમાં છે, જેથી ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લસ q વિદ્યુત ભારોને સમદ્વી બાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુ પર મૂકેલ છે. પ્લસ q વિદ્યુત ભાર તમે આકૃતિમાં જોઈ શકો છો. સમદ્વી બાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુ સમાન છે એ ત્રિકોણ પર મૂકેલ છે, અને બે સમાન બાજુઓ BC અને AC બંનેના માપ આપી દીધા છે 2a. તો D અને E અનુક્રમે BC અને AC ના મધ્ય બિંદુ છે. D અને E બંનેના મધ્ય બિંદુ છે. તો q વિદ્યુત ભારને D બિંદુથી E બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા છે. તો માની લો કે કોઈ વિદ્યુત ભાર છે અને હું D થી લઈને ક્યાં લઈ જાઉં છું? E ની અંદર. તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? સિમ્પલ, અહીંયા તમે જો કે બધાનો વિદ્યુત ભાર q છે, બંને બાજુના માપ સમાન છે. તો AB અને AC ના માપ વચ્ચેના બિંદુ છે, તો આ જે E અને D છે તો એ બિંદુએ આગળ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હશે? સરખું જ હશે. કેમ? કારણ કે બંને બિંદુ એ સમાન અંતરે છે. હું D ની જગ્યાએ E ગોઠવું, E ની જગ્યાએ D ગોઠવું તો વિદ્યુત સ્થિતિમાન તો એટલો જ રહેવાનો કે નહીં? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
શૂન્ય થાય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય, તો કરવું પડતું કાર્ય પણ કેટલું હશે? શૂન્ય. કેમ? તો તમે અહીંયા જો નીચે સોલ્યુશન આપેલું છે. ત્રિકોણ એબીસી માં એસી અને બીસી બંને સરખા, તો ડી અને ઈ આગળનું વિદ્યુત સ્થિતિમાન બી સરખું જ હોય, કારણ કે સમાન અંતરે વિદ્યુત સ્થિતિમાન હંમેશા સરખું હોય. મેં સમસ્થિતિમાન પૃષ્ઠમાં કીધેલું. તો W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે કે વીઈ માઇનસ વીડી. બીના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય, તો કાર્ય પણ કેવું આવશે? શૂન્ય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન ધ્યાનમાં રાખજો. 2 ગ્રામની બંદૂકની ગોળી, એના ઉપરનો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ છે. તેને સ્થિર સ્થિતિમાંથી 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ પ્રાપ્ત કરવા માટે કેટલો પીડી, કેટલો વિદ્યુત સ્થિતિમાન આપવો પડે? પેલા શરૂઆતમાં સ્થિર છે અને કંઈક તમારે વેગ આપવો છે, અને વેગ આપવા માટે તમારે શું કરવું પડશે? કંઈક વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન આપવું પડશે, એ શોધવું પડશે. તો શરૂઆતમાં કઈ ઉર્જા હતી? સ્થિર હતો એટલે સ્થિતિ ઉર્જા હતી. ત્યાંથી એ શેમાં આવે છે? ગતિ ઉર્જામાં. તો આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની સ્થિતિ ઉર્જા બરાબર બંદૂકની ગોળીએ પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા. તો Q ઇન્ટુ V બરાબર હાફ mv². બધી જ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે. તો Q ઇન્ટુ V બરાબર હાફ mv². V ને સૂત્ર ન કરતા કરો તો mv² ના છેદમાં 2Q. m ની કિંમત 2 ગ્રામ, તો 0.002. પછી v² એટલે 10 નો વર્ગ 100. 2 ઇન્ટુ Q 2 ગુણ્યા 10 ની -6 કારણ કે 2 માઇક્રોકુલમ છે, એટલે ગણતરી કરશો તો V બરાબર 2 ગુણ્યા 10 ની 5 છેદમાં 4 એટલે કે 5 ગુણ્યા 10 ની 4. તો તમારે વોલ્ટેજ જે છે વિદ્યુત સ્થિતિમાન એ કેટલો આપવો પડશે? તો 50 કિલો વોલ્ટ જેટલો. મતલબ કે બંદૂકની 2 ગ્રામની જે ગોળી છે એને તમારે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવી હોય તો તમારે 50 કિલો વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન આપવો પડે, જે ઘણો જ વધારે કહેવાય. નોર્મલી આપણા ઘરની અંદર 220 વોલ્ટનો સપ્લાય આવે છે, એના કરતા ઘણો વધારે છે. અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુવત વિદ્યુતભાર +Q એ ઉગમ બિંદુ O પર મૂકેલો છે. એટલે તમે જોઈ શકો કે અહીંયા ઉગમ બિંદુ O પર +Q ને આપણે મૂકી દઈએ છીએ. બિંદુ A પરથી બીજો વિદ્યુતભાર -Q, બિંદુ A ઉપરથી -Q વિદ્યુતભાર એને B સુધી આપણે લઈ જવું છે. તો કરવું પડતું કાર્ય કેટલું હશે? અને તમે અહીંયા જોઈ શકો A ના યામ 0A છે અને B ના યામ A0 છે. તો કાર્ય શોધવાનું છે. હવે કોઈ કહેશે મને કે આમાં કાર્ય કેટલું થશે? ડાયરેક્ટ જ તમે વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લઈ જાઓ, અંતર તો સરખું જ છે, તો વિદ્યુત સ્થિતિમાન બી સરખો જ થવાનો ને. વિદ્યુત સ્થિતિમાન સરખો છે, તો ઇન શોર્ટ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર શૂન્ય, તો કાર્ય શૂન્ય છે ને. માથાકૂટ કરાય કોઈ દિવસ બધી સાબિત કરવાની? સિમ્પલ યાદ રાખવાનું કે જો જે જગ્યાએ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન, જ્યાં લઈ જાઓ છો ત્યાં વિદ્યુત સ્થિતિમાન જો સરખું જ રહેતું હોય તો તફાવત કેટલો થાય? શૂન્ય. અને તફાવત શૂન્ય થાય તેની ગણતરી કરવાની આપણે કોઈ જરૂર નથી, ડાયરેક્ટ જ લખી દો. નેક્સ્ટ આ ક્વેશ્ચન જોજો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર A અને B બિંદુઓ પર અનુક્રમે +Q અને -Q વિદ્યુતભારો મૂકેલા છે. જો આ A બિંદુ ઉપર +Q છે અને B ઉપર -Q છે. ખાસ ધ્યાન રાખજો, A અને B વચ્ચેનું અંતર 2L છે, એટલે અહીંયાથી આટલું અંતર માપી દો તો કેટલું આવશે? 2L. તો AC વચ્ચેનું અંતર L, C અને B વચ્ચેનું L અને B અને D વચ્ચેનું L, એટલે ટોટલ A અને D વચ્ચેનું અંતર માપશો એટલે કેટલું થશે? 3L થશે. તો A અને B ની વચ્ચે છે ને, C અને B ની વચ્ચે. તો CRD વર્તુળાકાર માર્ગે જાય તો કાર્ય કેટલું થશે એ શોધવાનું છે. તો પહેલા તો તમે વિદ્યુત સ્થિતિમાન અહીંયા માપો, પછી અહીંયા વિદ્યુત સ્થિતિમાન માપો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ તમારો જવાબ. ચલો ગણતરી કરીએ. VC આગળ વિદ્યુત સ્થિતિમાન તમે લખશો તો VC આગળ વિદ્યુત સ્થિતિમાન અહીંયાથી આ બાજુ ને અહીંયાથી આ બાજુ, ધન અને ઋણ સરખા અંતરે એટલે શૂન્ય થઈ જશે. તો શું લખ્યું? KQ/L - KQ/L +-0. ચલો હવે D આગળ લઈ જાઓ. તો પ્લસ વડે કેટલું અંતર છે? તો KQ/3L. જો KQ/3L પ્લસ માટે. માઇનસ થી કેટલું અંતર છે? તો -3L. તો -KQ/L. તો ગણતરી કરશો તો -2KQ/3L. ચલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? VD - VC. તો -2KQ/3L આ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. K ની કિંમત મૂકી દો તો 1/4πε0. તો 2Q/3L into 4πε0. તો 2Q કેપિટલ Q ડિવાઈડ બાય 12πε0, કારણ કે 3 ચોક 12. કારણ કે કાર્ય શોધવું છે તો કાર્ય બરાબર શું થાય? Q ઇન્ટુ ડેલ્ટા V. તો જવાબ તમારો આટલો મળશે. 2 કેન્સલ તો 6 આવશે. તો સ્મોલ q ઇન્ટુ કેપિટલ Q ડિવાઈડ બાય 6πε0 અને માઇનસ, એટલે માઇનસ કાર્ય મળે છે એનો મતલબ શું થશે? માઇનસ કાર્ય મળે છે એનો મતલબ શું થશે? તમે અહીંયા વિદ્યુતભાર આ બાજુથી અહીંયા મૂકો છો તો તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડતું નથી, એ જ દિશામાં ઓટોમેટિક અહીંયા થઈ જશે. ઓકે, નેક્સ્ટ. ચલો,
XYZ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર -x²y -xz નો ઘન વત્તા 4 આપેલું છે, તો બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો, તો સિમ્પલ વસ્તુ V આપી દીધો છે, તો એને આપણે શું કરવાનું? પહેલા તો Ex બરાબર -∂V/∂x, Ey બરાબર -∂V/∂y અને Ez બરાબર -∂V/∂z. સિમ્પલ, ત્રણે ત્રણનું મૂલ્ય શોધી નાખવાનું, મૂકી દો કિંમત. ચલો, તો E સદિશ બરાબર -∂V/∂r, તો -∂V/∂x i કેપ પ્લસ ∂V/∂y j કેપ પ્લસ ∂V/∂z k કેપ. મૂકો કિંમત Ex માટે, -d/∂y/∂x. V ની કિંમત કેટલી છે? -x²y -xz નો ઘન વત્તા 4. આપણે x ની વાત કરીએ ત્યારે y અને z વાળા અચળ લઈ લેવાના. જો આ -12 એમનો એમ, x² નું વિકલન કરો તો 2x થશે, તો ઘાત માઇનસમાં તો -2x y એમનો. હવે આની અંદર x છે એટલે હજુ વિકલન થશે, x નું વિકલન 1, z³ એમનો એમ, અને 4 અચળ છે તો 0, તો માઇનસ અંદર આપી દો તો 2xy, અને અહીંયા બી માઇનસ, બે કેન્સલ, તો પ્લસ z નો ઘન, 2xy પ્લસ z નો ઘન. Ex મળી ગયું. ચલો, Ey કરો વિકલન, તો -∂y -x²y -xz નો ઘન વત્તા 4. ચલો, આમાંથી x² અચળ 12, y નું y ની સાપેક્ષે વિકલન 1, તો શું થશે? -x². આ બંનેમાં તો y છે જ નહીં, તો આ બંનેમાં y નથી એટલે એ 0, કારણ કે અચળ કહેવાય. મેં કીધું જો y ના હોય તો એ પદ 0, તો આ બંને 0 ધરી લો. તો આ બાજુ માઇનસ અને બીજું -x² પ્લસ x², છેલ્લું પદ Ez. ચલો, આમાં z છે નથી, તો એનું વિકલન 0. 4 માં z નથી, તો એનું બી 0. તો વિકલન ખાલી કોનું થશે? તો -xz નો ઘન. તો આગળ માઇનસ એમનો એમ, આનું વિકલન 0, x નું એમને એમ રાખો, z નું વિકલન તો 3 ઘાત આગળ, તો 3x × z ની 1 ઘાત ઓછી, તો z² થશે. તો બે બાજુ માઇનસ માઇનસ કેન્સલ, તો 3xz². તો 3 3 કિંમત મળી ગઈ, મૂકી દો કિંમતમાં. બરાબર. હવે અહીંયા કિંમત તમે મૂકશો તો ઓલરેડી તમે કિંમતની અંદર માઇનસ જે છે એ 12 વાપરી લીધું છે, એટલે આપણે માઇનસ ની ખાલી પ્લસમાં જ કિંમત મૂકવાની છે, તો મૂકી દો. તો પેલામાં આવશે 2xy પ્લસ z નો ઘન i કેપ, બીજાની અંદર આવશે x² j કેપ, અને ત્રીજાની અંદર આવશે 3xz² k કેપ. આ તમારો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે વાત કરીએ. જો અહીંયા ક્વેશ્ચન આપેલો છે, એ બાજુ વાળા સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ દરેક પર 1m3 વિદ્યુતભાર આકૃતિમાં ગોઠવેલા છે, જેમાંથી 2 પ્લસ q છે અને 1 માઇનસ છે. તો શિરોબિંદુ એ ઉપરના વિદ્યુતભાર પર બીસી દિશાને લંબ રૂપે, જે બીસી બાજુ છે એને લંબ રૂપે લાગતું બળ ખાલી જગ્યા હશે. તો તમારે એ ઉપર બીસી દિશાને લંબ રૂપે જે બળ લાગતું હશે એ તમારે શોધવાનું છે. તમે અહીંયા જોઈ શકો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ થશે, તો આ દિશા આમ જશે, અને માઇનસ વચ્ચે તમે અહીંયા જોશો તો આ બાજુની દિશામાં બળ લાગતું હશે. તો પરિણામી બળ કેટલું મળે બીસી ને લંબ એ શોધવાનું છે. જો એક બળ તમારું આ પ્લસ ક્યુ વડે ઉપર લાગશે F2, આ માઇનસ ક્યુ વડે લાગશે નીચે F1. હવે F1 અને F2 બંને સમાન મૂલ્યના થશે, કારણ કે ત્રિકોણ જે છે સમબાજુ છે, સમબાજુ ત્રિકોણ માટે બધી બાજુ સરખી છે. તો આ F2 અને F1 બંને સમાન મૂલ્યના અને 120 ના ખૂણા થશે. તો પરિણામી બળ તમારું કઈ દિશામાં જશે? જી તરફની દિશામાં જાય. તો મતલબ કે ઉપરની દિશામાં કોઈ બળ જ નથી. ઈ જે તમને અહીંયા દોરેલો છે તો એ દિશામાં કોઈ બળ જ નથી, તો ત્યાં તમારું બળ કેવું હશે? 0 થતું હશે. તો જવાબમાં શું આવશે? 0. તો બીસી ને લંબ રૂપે જયારે વાત કરે તો કોઈ જ ના મળે. પણ ધારો કે પ્રશ્ન એમ પૂછે છે કે બીસી ને સમાંતર કેટલું બળ મળે છે, બીસી ને સમાંતર કેટલું બળ મળે, તો એ આપણે શોધીએ. તો આ F અને F1 બંને પરસ્પર લંબ રૂપે, અને એ બી પાછું બંનેનું પરિણામી બળ શોધવાનું છે, 120 ના ખૂણે છે. તો આપણે એવું લખી શકીએ કે F1 નો વર્ગ વત્તા F2 નો વર્ગ વત્તા 2F1 F2 cos 120. તો તમે કિંમત મૂકશો F² પ્લસ F² પ્લસ 2FF cos 120, એટલે કે -1/2 થશે. એટલે જવાબ તમારો આવશે ઓનલી ફોર F. કેટલો જવાબ આવશે? F. અને એ F બરાબર શું થશે? કે q²/r². કેટલો આવશે? કે q²/r². તો તમે અહીંયા લખી શકો કે q²/r² માત્ર મળશે બીસી ને સમાંતર. જ્યારે બીસી ને લંબ પૂછે તો 0 આવશે. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, તમને એવું કીધું કે બે સમકેન્દ્રીય પાતળા સુવાહક ગોળાકાર કવચો આપેલા છે. બે સમકેન્દ્રીય સુવાહક ગોળાકાર કવચ હોય જ્યાં RA અને RB ત્રિજ્યા છે. RB ઇઝ ગ્રેટર ધેન R1 છે. R1 નથી, RA લખેલું છે, અહીંયા મિસ્ટેક થઈ ગઈ. B ની ત્રિજ્યા એ કરતા વધારે, એટલે કે એક રિંગ બનાવો B ત્રિજ્યાની, એની અંદર એક રિંગ બનાવો A ત્રિજ્યાની, જ્યાં QA અને QB વિદ્યુતભાર છે. A ઉપર QA છે અને B ઉપર -QB છે. જ્યાં QB જે છે
QA કરતા વધારે છે, QB નું મૂલ્યની વાત કરી છે, તો મૂલ્ય QB નું વધારે છે, QA નું ઓછું છે, તો કેન્દ્રમાંથી પસાર થતી રેખા માટે વિદ્યુત વિભવ એટલે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. સિમ્પલ તમે જો એક આકૃતિ બનાવશો તો એ આકૃતિની અંદર પેલા તો A ની છે, તો A માટે તો વિદ્યુત સ્થિતિમાન તમારું ધન જ મળવાનું છે, કારણ કે કેન્દ્રથી લઈ અને બહારની એ સપાટી માટે ધન મળશે. તો જો મેં બધામાં આમાં તો અચળ છે જ નહીં એટલે આ નહીં આવે, આમાં A અને B બંને માટે અચળ છે તો આ બી શક્ય નથી, અને D છે નહીં. હવે C માટે વાત કરો, જો કેન્દ્ર શૂન્ય થી જ્યાં સુધી તમે ત્રિજ્યા RA સુધી પહોંચો ત્યાં અચળ. પછી તમે શું કરો કે વચ્ચેનો એક પાર્ટ આવશે A અને B વચ્ચેનો, તો A અને B વચ્ચેના પાર્ટની અંદર શું થાય, તો વિદ્યુત સ્થિતિમાન કોનું લાગુ પડશે, B નું પણ લાગુ પડશે અને એનું. તો શું થશે, બંનેના વિદ્યુત સ્થિતિમાનમાં જેમ જેમ ત્રિજ્યાથી બહાર જાય એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય, તો અંતર વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું આવશે. અને જેવું તમે B ત્રિજ્યા ઉપર આવી જાવ એટલે સીધું જ વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે, ઋણ. કેમ, કારણ કે વિદ્યુત ભાર ઋણ છે, સીધું નેગેટિવ ની અંદર અને સીધી નીચે લાઈન આવી જશે. પછી પાછું જેમ જેમ અંતર વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે એટલે નેગેટિવમાં ઘટતું શૂન્ય થશે, એટલે આલેખ આ રીતે આવશે. તમને ફરીથી કહું કે જ્યારે એની અંદરનો ભાગ છે એની અંદરના ભાગમાં બધી જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન સરખું એટલે આ અચળ, બરાબર. એ એક આલેખ આ પણ આવી શકે, A અને D તો શક્ય જ નથી. પછી શું કીધું કે A થી તમે B ની વચ્ચે જાઓ, A અને B ની વચ્ચેનો પાર્ટ છે, તો અંતર વધે તો એનું વિદ્યુત સ્થિતિમાન તો ઘટવાનું છે, તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું કંઈક ચોક્કસ સુધી આવશે. તો અહીંયા જો અહીંયા અચળ છે એટલે આલેખ શક્ય નથી, અહીંયા ઘટ્યું. હવે સીધું તમે B પર પહોંચશો ને એટલે વિદ્યુત સ્થિતિમાન મેક્સિમમ થઈ જશે, કારણ કે B નો વિદ્યુત ભાર છે, પણ મેક્સિમમ ખરું પણ વિદ્યુત સ્થિતિમાનમાં માઇનસ વિદ્યુત ભાર છે, સીધું નેગેટિવ એટલે નીચે આવી ગયું. પછી પાછું જેમ જેમ અંતર વધશે એમ ઘટતું જશે, તો આલેખ આ રીતે થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન, જમીનની સાપેક્ષમાં વાદળોના વોલ્ટેજ, જમીનની સાપેક્ષ આપણે વાદળોના વોલ્ટેજની વાત કરીએ તો 4×10⁶ છે. તેમાંથી આવતી વીજળી જમીન પર 100 સેકન્ડમાં, મતલબ કે જે વીજળીનો ચમકારો થાય એ ચમકારો 100 સેકન્ડમાં પૃથ્વી પર આવે છે, અને 4 કુલમ વિદ્યુત ભાર જમીન પર પહોંચાડે. વિદ્યુત ભાર કેટલો પહોંચાડે, 4 કુલમ. તો વીજળી કેટલા પાવરથી જમીન પર પડશે, વીજળી જે છે એનો પાવર કેટલો હશે એ તમારે શોધવાનો છે. તો સમય આપી દીધો છે, પાવર શોધવા માટે કાર્યની જરૂર પડે, તો કાર્ય શોધવા માટે આપણી પાસે એક સમીકરણ છે ½ અથવા તો QV/2. તો આપણી પાસે Q અને V બંને આપેલા, તો કાર્ય બરાબર 1/2 વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત વિભવ. વિદ્યુત ભાર કેટલો છે, 4 કુલમ, અને વિદ્યુત વિભવ વોલ્ટેજ 4×10⁶. તો 1/2 4×10⁶, એટલે ચોકે 16/2 એટલે 8×10⁶. તો કેટલું કાર્ય કરવું પડે, તો 8×10⁶. પાવર શોધી નાખો તો W/T, તો 8×10⁶, 100 સેકન્ડ. જવાબ જે છે તમને શું મળ્યું, 100 સેકન્ડ. તો 100 સેકન્ડ તમે છેદમાંથી અંશમાં લઈ જાજો, બરાબર. 100 સેકન્ડ આપ્યું છે કે મિલી સેકન્ડ આપ્યું છે, અહીંયા 100 સેકન્ડ જ હશે, 100 મિલી સેકન્ડ હશે, મિસ્ટેક છે, અહીંયા 10⁻³ લીધેલી. પણ ધારો કે 100 સેકન્ડ પ્રમાણે જ ગણતરી કરીએ, 10⁻³ ને કોઈ લેવાની જરૂર નથી. તો 8×10⁶/100, 100 કેન્સલ, 10⁴, તો 8×10⁴. પણ ધારો કે મિલી સેકન્ડ કીધું હોત તો શું થાત, તો 100 અહીંયાથી કેન્સલ અને 10⁻³ માંથી 10⁻⁴, તો 10⁻⁴ ઉપર જાય તો 80×10⁶, તો 80 મેગાવોટ જેટલો જવાબ આવે. પણ આપણે અત્યારે 100 સેકન્ડ પ્રમાણે જ ગણતરી કરવાની છે, મિલી સેકન્ડ પ્રમાણે ગણતરી કરવાની નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બે વિદ્યુત ભારો A અને B આપેલા છે, તમે જો A અને B, એમાંથી ક્ષેત્ર રેખા નીકળી B ની અંદર દાખલ થાય છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે, એ આપણે અહીંયા દર્શાવવાનું છે. તો સિમ્પલ કહી શકાય કે A ધન હોવો જોઈએ અને B ઋણ હોય તો જ આવું શક્ય બને, કારણ કે A માંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર જાય છે અને B ની અંદર દાખલ થાય, તો A ધન છે અને B ઋણ છે. અને જ્યાં જો B ની અંદર 3 અને 3 6 અને અહીંયા બીજી કેટલી 9 છે અહીંયા, તો આ 6 અને બીજી વધારાની કેટલી તમને આપેલી છે 6 અને 7, તો ટોટલ એમાં ક્ષેત્ર રેખા વધારે છે એટલે ઇનશોર્ટ કહેવાય એનું મૂલ્ય વધારે હશે અને B નું મૂલ્ય ઓછું હશે, તો જવાબ આવશે એ. ક્લિયર? યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય, અને જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખા વધારે તો એનો વિદ્યુત ભાર વધારે હશે, જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખા ઓછી તેનો વિદ્યુત ભાર ઓછો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 વિદ્યુત ભારોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસના દરેક ખૂણા પર દર્શાવેલા જો +Q, 2Q, 3Q અને 4Q, આ 4 વિદ્યુત ભારને ચોરસ પર બેસાડે તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની દિશા તમારે કઈ બાજુ હશે શોધવાની. તો તમે જો આ +Q છે તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જાય, 3Q બાજુ જાય. 3Q નું કઈ બાજુ આવશે,
પ્લસ ક્યુ બાજુ આવશે એટલે બંને પરસ્પર, એક જો આમ છે ઉપર, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, પણ વધારે વિદ્યુતભાર 3q નો છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમારે કઈ બાજુ ગણવાનું? ક્યુ તરફની દિશામાં જ, એટલે પરિણામી આનું વિદ્યુત ક્ષેત્ર તમે ગણશો આ બાજુ, તો 3q માંથી q માઇનસ કરો એટલે 2q, અહીંયા કેટલો વિદ્યુતભાર રહેશે? સમતુલ્ય 2q. એ જ રીતે 2q 4q બાજુ જશે અને 4q નું વિદ્યુત ક્ષેત્ર 2q બાજુ જશે, તો પરિણામી તમારે કઈ બાજુ આવશે? આ બાજુની દિશામાં જ, બરાબર. તો તમે જવાબ માટે ગણતરી કરશો તો બે વિદ્યુત ક્ષેત્રની નીચેની આકૃતિના ધ્યાન રાખતા, એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જશે? નીચેની દિશામાં આવશે. તો 4 વિદ્યુતભારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા C થી D તરફની દિશામાં હશે. આમાં ઓપ્શન આપેલો નથી, ભૂલથી DEC લખ્યું છે ને, એની જગ્યાએ આવશે C થી D તરફની દિશામાં, ચેન્જ કરી નાખજો. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવશે? C થી D. આ ટોટલી ખોટી ગણતરી કરેલી છે. ધન વિદ્યુતભાર વડે હંમેશા 12 તરફ આવે, અહીંયા પ્લસ બાજુ લખ્યું છે ના આવે, ઊંધી દિશામાં આવશે, નીચેની બાજુ દર્શાવવાનું, અહીંયા બી નીચેની બાજુ દર્શાવવાનું, એટલે તમારો જવાબ મળી જશે. ચલો નેક્સ્ટ. આર ત્રિજ્યાના એક સુવાહક ગોળાની અંદરના ભાગમાં વિદ્યુતભાર રહિત સુવાહક કવચ 2r ત્રિજ્યાનું છે, એના ઉપર q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે.
આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.